આમોદ પાલિકામાં કોંગ્રેસના પદાધિકારીઓ અને અધિકારીઓની મિલીભગતથી થયેલા શૌચાલય કૌભાંડની ફાઇલ ગુમ થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। આમોદ પાલિકામાં 12 વર્ષ અગાઉ નિર્મળ ગુજરાત શૌચાલય યોજના હેઠળ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2013 અને વર્ષ 2016 સુધી આમોદ નગરમાં 1381 શૌચાલય બનાવવામાં આવ્યા હતા, જે બાબતે સરકારમાં ફરિયાદ થતાં સરકાર તરફથી કસૂરવારો સામે તવાઈના એંધાણ વર્તાઈ રહ્યા છે। તેવા સમયમાં જ આમોદ નગરપાલિકા કચેરી ખાતેથી શૌચાલય કૌભાંડની ફાઇલ ગુમ થતાં આમોદ નગરમાં અનેક તર્ક વિતર્ક કરવામાં આવી રહ્યા છે। ત્યારે આમોદ પાલિકાના મુખ્ય અધિકારીએ આમોદ પોલીસ મથકે શૌચાલય કૌભાંડની ફાઇલ ગુમ થઈ હોવાની ફરિયાદ અપાતા પોલીસે તપાસ હાથ ધરી છે। તત્કાલીન પાલિકાના શાસકોએ ગરીબોના શૌચાલયમાં પણ ખાયકી કરી હલકી કક્ષાના શૌચાલય બનાવી ગરીબો સાથે ક્રૂર મજાક કરી સરકારના લાખો રૂપિયા ચાઉં કરી ગયા હતા। નિર્મળ ગુજરાત અંતર્ગત બનાવવા માટે વર્ષ 2013 થી વર્ષ 2016 સુધી કુલ 7 એજન્સીઓ શૌચાલયનું કામ કર્યું, જેમાં 3 પ્રમુખો, 4 મુખ્ય અધિકારીઓ તેમજ 3 ઇજનેરો સહિત 7 એજન્સીઓનું શૌચાલય કૌભાંડમાં નામ હોવાથી ફાઇલ ગુમ થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે પોલીસ તપાસમાં કોના દ્વારા ફાઇલ ગુમ કરવામાં આવી તે તપાસ હાથ ધરવામાં આવી છે। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ।